નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11મું યુનિટ 1નો રીડ 2 કે જેનું નામ છે ધ વાઇલ્ડ સેવિયર એટલે કે વન્યજીવ રક્ષકનો અભ્યાસ કરીશું। તો સ્ટોરી વિશે થોડુંક અભ્યાસ કરી લઈએ તો એની અંદર એક અલીભાઈ નામનો જે ફેરીઓ જે છે તે આ હિમાલયની તળેટીમાંથી લઈ અને હિમાલયના પર્વતીય વિસ્તાર એ સિવાય ભારત અને નેપાળ તથા તિબેટિયન જે વિસ્તાર છે એ વિસ્તારના જંગલોમાંથી જુદા જુદા પ્રકારની ઔષધિઓ એટલે કે ઔષધિનો મતલબ અહીં આગળ આપણે આપેલો છે લાકડામાંથી યા પુષ્પોમાંથી બનાવેલી ઔષધિઓ છે એ વીણી અને ગામે ગામ લોકો સુધી પહોંચાડે છે અને ગામ લોકોની સેવા કરે છે। તો એને પોતાનો એક અનુભવ અહીં આગળ રજૂઆત કર્યો છે। એના એક મિત્ર છે એની સાથે, મિત્રનું નામ આપેલું છે રામસિંગ, અને રામસિંગના પરિવાર સાથે એ પોતાનો એક અનુભવ શેર કરે છે કે તે એકવાર ભારત અને તિબેટના બોર્ડરની સરહદ વચ્ચે જ્યારે બર્ફીલા વાતાવરણની અંદર નીકળતા હતા ત્યાં એમને એક માદા ચિત્તા અને એના બચ્ચાને જોયા। એની સાથે સાથે એક રીંછ સાથેની એ માદા ચિત્તાની લડાઈ અને અચાનક એકાએક એ માદા ચિત્તા અને રીંછનું ત્યાંથી ગાયબ થઈ જવું અને પોતાનો જીવ બચી જવો, આવી ઘણી બધી રસપ્રદ વાર્તા અહીં આગળ આપણને રજૂઆત કરેલી છે। તો ચાલો આપણે જોઈશું એ વાર્તાની અંદર। નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ। ખુશીના કારણે, જોયફુલ એટલે કે ખુશીના કારણે નીલમ ઘરની અંદર દોડી આવે છે। ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ એટલે કે ઘરની અંદર દોડી આવવું અને બૂમ પાડે છે। શાઉટિંગ જોયફુલી, આનંદના કારણે તે બૂમ બરાડા પાડી ઉઠે છે અને કહે છે કે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે। ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંગ્સ ફેમિલી વેન્ટ રનિંગ આઉટ ટુ સી, રામસિંગના પરિવારના બધા જ સભ્યો દોડતા દોડતા બહાર આવ્યા। શા માટે? અલીભાઈને જોવા માટે। એન્ડ ધેર હી વોઝ, અને તે બહાર જ ઊભા હતા। અ ટોલ મેન, એ એક ઊંચો માણસ। જો અહીં આગળ વિદ્યાર્થી મિત્રો હાઉ વોઝ અલીભાઈ, અલીભાઈ કેવા હતા, તો અલીભાઈ વિશેનો પરિચય આપીશું આપણે કે અલીભાઈ વોઝ અ ટોલ મેન વિથ broad shoulders, એક પહોળા ખભા ધરાવતો ટોલ એટલે કે ઊંચો માણસ, રેડ ચીક્સ, રતુમડા ગાલ, રતુમડા અહીં આગળ આપણને રેડ એટલે કે લાલ કલરના, મતલબ કે રતુમડા લાલાશ પડતા, એન્ડ નોઝ લાલાશ પડતા ગાલ, અને નાક ધરાવતો, વેઇટિશ કોમ્પ્લેક્શન સફેદ રંગનો એટલે કે અહીં આગળ વેઇટિશ, વેઇટિશનો મતલબ થશે ઘઉંવર્ણો, ઘઉંવર્ણો એટલે કે ભૂરા રંગનો। હી વોઝ ડ્રેસ ઇન વોર્મ, તેઓનો પહેરવેશ બતાવેલો છે। હાઉ હી વોઝ ડ્રેસ્ડ, તો એનો જવાબ બનશે કે હી વોઝ ડ્રેસ્ડ ઇન વોર્મ, તેમણે એક હુંફાળું ગરમ કોટ પહેર્યો હતો। થીક લોંગ વુલન કોટ, એક ગરમ કપડામાંથી બનેલો કોટ પહેર્યો હતો। ટ્રાય ટ્રાઉઝર્સ, અને તંગ પાયજામો, અહીંયા આગળ ટ્રાઉઝર્સ એટલે પાયજામો અથવા તો પાટલુંને એવો અર્થ કરીશું આપણે। બિગ લેધર બૂટ્સ, ચામડામાંથી બનેલા મોટા બૂટ। એન્ડ બ્રાઉન ફર કપ, અને બદામી રંગની જે છે ફર કપ, ફર એટલે કે અહીં આગળ જે જંગલી પ્રાણીઓ છે એમની રૂવાટી અથવા તો એમના વાળમાંથી બનેલા, રેશમી વાળમાંથી બનેલી એક કેપ એટલે કે ટોપી પહેરેલી છે। વિથ અ બોલ્ડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ, ઉષ્મા ભર્યા વિશાળ સ્મિત અથવા તો હસીના કારણે। રામસિંગ હગ્ડ હિમ એન્ડ સીડ, રામસિંગ એને હગ કરે છે, ભેટી પડે છે, મળે છે। એન્ડ સીડ, અને કહે છે કે કમ ઇન, કમ ઇન, અંદર આવી જાઓ, અંદર આવી જાઓ। યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ, હે મારા મિત્ર, મારા ઘરની અંદર તમારું પવિત્ર અથવા તો યુ આર મોસ્ટ વેલકમ, તમારું સ્વાગત છે। અલીભાઈ પેટેડ એવરીવન, અને અલીભાઈ બધાને, જે વાત કરીશું આપણે કે અલીભાઈએ બધાને વાલથી થાબડ્યા, મતલબ કે એક એક વારા પછી વારા પરથી પરિવારના સભ્યોને મળે છે। એવરીવન એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર્સ, અને પ્રેમથી અથવા તો હળવાશથી દરેક મેમ્બર્સની સાથે વાતચીત। એન્ડ થીક સ્ટ્રોંગ વોઇસ, પોતાના અવાજથી બોલે છે। હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ, કાઉચ એટલે કે સોફો, બધાને એક ઉષ્માભર્યા વાતાવરણથી પ્રેમથી
પીઠ થાબડે છે, મળે છે અને કમ્ફર્ટેબલ અને કૌચ એટલે સોફા ઉપર એ આરામદાયક જે સોફો હતો એના ઉપર બેસી જાય છે. મધર પ્રિપેર્ડ સમ ટી, અને એ સમય દરમિયાન મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંગ ટોક્ડ ટુ અલીભાઈ. એ સમયગાળા દરમિયાન માતા જે છે તે રામસિંગ એ અલીભાઈ સાથે વાતચીત કરી રહ્યા છે તે દરમિયાન એમના માટે પ્રિપેર સમ ટી થોડીક ચા બનાવી લાવે છે. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ એક મુસાફર હતા. હુ વોઝ અ અલીભાઈ? તો જવાબ બનશે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર હુ કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, કે જે ઘણું બધું અંતર કાપી દે છે. લોંગ ડિસ્ટન્સ એટલે અહીં આગળ અર્થ થશે એનો અંતર, ઓન ફૂટ, અને ફૂટ એટલે કે પગે ચાલીને. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ, હિમાલયના જે શિખરો છે એ હિમાલયના શિખરોને મતલબ કે પોતાના પગ વડે એમને માપી લીધેલી છે, અથવા તો એ અંતર એમને કાપી દીધેલું છે. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર, અને અલીભાઈને ઓબ્ઝર્વ કરવું, નિરીક્ષણ કરવું, અવલોકન કરવું, નેચર એટલે પર્યાવરણ, આસપાસની પ્રકૃતિનું એમને ખૂબ જ ગમતું હતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, એ ફરતા હતા, જતા હતા. ક્યાં? વિલેજ ટુ વિલેજ, ગામે ગામ, ટાઉન ટુ ટાઉન, શહેરે શહેર, ઇન ધ માઉન્ટેન્સ, આ પર્વતીય શિખરોની અંદર આવેલા ગામે ગામ, શહેરે શહેર જતા હતા. સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, અને તેઓ આગળ જઈને વેચતા હતા. ડ્રાઈડ એપ્રિકોટ્સ એટલે કે અહીંયા આગળ જરદાળુ એટલે કે જુદા જુદા પ્રકારની ઔષધીય વનસ્પતિઓ. હર્બ્સ એટલે કે વનસ્પતિઓ, પરંતુ અહીંયા આગળ હર્બ્સનો મતલબ થશે કાષ્ટ ઔષધિ એટલે કે લાકડામાંથી બનેલી ઔષધિઓ કે જે જુદા જુદા પ્રકારના રોગ મટાડવા માટે ઉપયોગ થતી હોય છે. એન્ડ મેડિસિન્સ, અને દવાઓ. એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ, અને કિંમતી પથ્થરો. અહીંયા આગળ સ્ટોન્સ એટલે ધાતુઓ. એન્ડ હી હેડ કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલિંગ, પોતે મુસાફરી દરમિયાન આવી બધી ઘણી બધી વસ્તુઓ જે એકત્ર કરતા હતા, કલેક્ટ કરતા હતા, તે ગામે ગામ સુધી જઈને, શહેરે શહેર જઈને લોકોને વેચતા હતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્કડ રામસિંગ, અને એ સમયગાળા દરમિયાન રામસિંગ એમને એક પ્રશ્ન પૂછે છે કે વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, તમે અત્યારે કયા સમયમાં છો, મતલબ કે હાલ તમે ક્યાં રહો છો? ત્યારે એનો જવાબ આપે છે કે આઈ વેન્ટ અપ ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. શું જવાબ આપે છે કે આઈ વેન્ટ અપ ટુ ધ હાઈ માઉન્ટેન્સ, હું ઊંચા પર્વતીય વિસ્તારોમાં જાઉં છું. અપ ટુ ધ બોર્ડર્સ એટલે સીમા. અહીંયા આગળ કયા બે દેશોની સીમાની વાત કરેલી છે? ઇન્ડિયા એન્ડ તિબેટ, ભારત અને તિબેટની સરહદ ઉપરના પર્વતોની તે મુસાફરી કરી રહ્યા છે અત્યારે, મતલબ કે તેઓ રહી રહ્યા છે. ત્યારે એક નીલમ નામની છોકરી જે છે તે પ્રશ્ન પૂછે છે કે અલોન આસ્કડ નીલમ. ત્યારે નીલમે શું કીધું એમને કે એકલા રહો છો તમે? ઓફકોર્સ આઈ એમ યુઝ ટુ ઈટ. ત્યારે અલીભાઈ એને જવાબ આપે છે કે અલબત્ત આઈ એમ યુઝ ટુ ઈટ, હા હું એકલો એનાથી ટેવાયેલો છું. યુઝ ટુ એટલે ટેવાયેલું હોવું. વેલ આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ, અને હું તો ફક્ત ને ફક્ત આજે ખાલી એક રાત્રિ જ રોકાવાનું છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, અને આવતીકાલે વહેલી સવારે આઈ શેલ લીવ, હું અહીંથી ચાલ્યો જઈશ. હી સેડ, આવું અલીભાઈએ કહ્યું. નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો, યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. ત્યારે નીલમે એમને કહ્યું કે ના અલીભાઈ ના, વી વોન્ટ લેટ યુ ગો, અમે તમને જવા દઈશું નહીં. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, તમારે અમને આજે વાર્તા કહેવાની છે. શેના વિશેની? હિલ સ્ટોરીઝ, આ પર્વતીય મુસાફરી વિશેની. આવું નીલમે એમને કહ્યું. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, અને આફ્ટર એના પછી લોટ ઓફ ઇન્સિસ્ટન્સ એટલે કે આગ્રહ વધુ પડતો હોવાના કારણે હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days, અલીભાઈ જે છે તે એગ્રી થઈ જાય છે, રાજી થઈ જાય છે, સંમત થઈ જાય છે. શા માટે? ટુ સ્ટે ફોર 2 days, કેટલા દિવસ રોકાવા માટે? 2 દિવસ રોકાવા માટે. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ, અને એ રાત્રિએ ખૂબ જ લાંબા સમયગાળા સુધી આ બધા જ લોકો જાગી રહ્યા હતા. સિટિંગ ઓન હિઝ બેડ, પથારીમાં બેઠા હતા. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, અને પોતાની મુસાફરી દરમિયાનના આવા રસપ્રદ
અનુભવો જે છે તે સાંભળવા માટે. અલીભાઈ બિગન ટેલિંગ હિઝ સ્ટોરી. ત્યારે અલીભાઈએ વાર્તા કહેવાની શરૂઆત કરી કે ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. નજીકના જ ગામમાં 2-4 કલાક રોકાવાનું થયું હતું. કયા દેશની અંદર? ભારત અને તિબેટની વચ્ચેની બોર્ડર ઉપર. I was only a few miles away from the border of India and Tibet. હું ભારત અને તિબેટની સરહદથી સીમાથી માત્ર થોડાક જ માઇલ, a few એટલે કે થોડાક જ માઇલ દૂર હતો. I was hungry. હું ભૂખ્યો થયો. And sat down to enjoy my lunch. અને બેસી ગયો. શા માટે? To enjoy my lunch. લંચ એટલે કે બપોરનું ભોજન અથવા તો બપોરનું ખાણું. ઇટ વોઝ ટોટલી ક્વાઇટ એવરીવેર. અને આસપાસનું વાતાવરણ બતાવે છે કે ક્વાઇટ આસપાસનું વાતાવરણ જે છે તે એકદમ નીરવ શાંતિ હતી. એક્સેપ્ટ સમ બર્ડ્સ ચીર્પિંગ સમટાઈમ્સ. ખાલી ફક્ત ને ફક્ત એની અંદર ક્યારેક શેનો અવાજ આવતો હતો? બર્ડ્સ, પક્ષીઓનો. ચીર્પિંગ એમના કલરવનો. સમટાઈમ્સ કેટલીક વાર, થોડી વાર પછી ત્યાં પક્ષીઓનો ફક્ત ને ફક્ત અવાજ આવી રહ્યો હતો. આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ morsels when I heard soft. ત્યાં મેં એક નાનકડું મોર્સેલ્સ એટલે કે કોળીઓ ભર્યો થોડોક જ ખાવાની શરૂઆત કરી. ત્યાં when I heard soft ત્યારે મેં એક થોડોક ધીમેથી અવાજ સાંભળ્યો. ફેબલ ગ્રોવ્સ એટલે આમ તો ટસડાઈને ચાલતું હોય, ગુરુકિયા કરતું હોય તેવું. I was alarmed because હું જાગી ગયો અથવા તો હું સાંભળી ગયો, સાવધ થઈ ગયો. અહીંયા આગળ ડેન્જર ઝોન હોવાનું એમ કંઈ સિમ્બોલ બતાવેલો છે કે આઈ વોઝ એલાર્મ્ડ બીકોઝ, કારણ કે ધ સાઉન્ડ્સ એનો અવાજ, આઈ વોઝ શ્યોર એના સાઉન્ડ પરથી, એના અવાજ પરથી મને ખાતરી થઈ ગઈ કે આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. તેઓ ખાલી કંઈ નથી, ફક્ત ને ફક્ત એક રીંછ હતું. આઈ ક્વિકલી ક્લોઝડ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. મેં તરત જ ઝડપથી જ, ક્વિકલી એટલે ઝડપથી જ મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચે ઝૂકી ગયો. સો દેટ શા માટે? કે જેથી ધ સ્મેલ ઓફ ફૂડ, કે જેથી જે ખોરાક હતો એ ખોરાકની જે સુગંધ જે છે તે, એન્ડ માય બોડી અને મારા શરીરની જે ગંધ જે છે તે, વેર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. પવનના કારણે મારી ગંધ અને મારા ટિફિન બોક્સની સ્મેલ પેલા મોન્સ્ટર એટલે કે રાક્ષસી પ્રાણી અથવા તો કદાવર પ્રાણી સુધી પહોંચે નહીં, તે માટે હું નીચે નમી ગયો. આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ. મેં મારા આઈ ટુક અપ માય બંબુ સ્ટાફ વિથ હિઝ પોઇન્ટેડ આયરન ઇન માય રાઇટ હેન્ડ એન્ડ બિગ ડબલ એગ નાઇફ ઇન માય લેફ્ટ. અને તરત જ મેં મારા જમણા હાથની અંદર શું લઈ લીધું? બંબુ સ્ટાફ. બંબુ એટલે વાંસ, વાંસનો સ્ટાફ એટલે કે ડાંગ અથવા તો વાંસ અને લોખંડમાંથી બનાવેલું હથિયાર અહીં આગળ ઉલ્લેખ કરીશું. વિથ પોઇન્ટેડ આયરન કે જેની અણીદાર જે હતી એ વસ્તુ, એ જ પોઇન્ટેડ આયરન એન્ડ એનો જે અંતનો ભાગ હતો તે અણીદાર ધારદાર હતો. ઇન માય રાઇટ હેન્ડ એન્ડ બિગ ડબલ એજ નાઇફ, અને એક 2 ધારી જે તલવાર જે છે અથવા તો અહીંયા આગળ 2 ધારી જે છે એક છરો, નાઇફ એટલે કે સરો મેં લીધો એ મારા ડાબા હાથની અંદર. આઈ ક્રાઉડ કેરફુલી, અને હું ધીમે ધીમે પર્વતની ધાર સુધી, આઈ ક્રાઉડ કેરફુલી ટુ ધ એજ ઓફ માઉન્ટેન એન્ડ લુક ડાઉન, અને ધીમે ધીમે ઢસડાતો, ક્રાઉલિંગ એટલે ઢસડાતો માઉન્ટેન થોડાક દૂર સુધી ગયો. એન્ડ લુક ડાઉન, અને નીચે જોયું તો ઇન્ટુ ધ ડીપ, નીચે જોયું તો નેરો વેલી એટલે કે સાંકડી જે વેલી, એટલે અહીંયા આગળ ખીણની અંદર જોયું તો. Soon my eyes caught sight of 2 tiny snow, અને મેં મારી આંખે જોયું તો 2. Soon my eyes caught a sight of 2 tiny snow leopards cubs, a small, 2 નાનકડા લેપડ એટલે કે ચિત્તો થતો દીપડાના હિમ દીપડો, સ્નો લેપડ એટલે કે હિમ દીપડાના 2 બચ્ચા જે છે તે રમી રહ્યા હતા. Flat piece of land on the slope of the opposite mountain. એના જે ખીણની વિરુદ્ધ બાજુએ અલીભાઈ જે હતા એ ધાર નહીં પણ એની વિરુદ્ધ ધાર ઉપર એમને 2 નાનકડા હિમ દીપડાના 2 બચ્ચા એમ કે એને રમતા જોયા, એની નજરે પડ્યા. ઓહ વાવ,
વોટ ડીડ દે લુક લાઇક? અરે વાહ, તે કેવા લાગતા હતા? આસ્ક્ડ નીલમ, ત્યારે નીલમે એમના પ્રશ્ન પૂછ્યો. દે વેર બ્યુટીફુલ, તે સુંદર હતા. ધેર ફર્ફી, તે ભરાવદાર. ફ્લફી એટલે કે રૂવાટી. સ્નો વ્હાઇટ ફરીકોટ મેચડ પરફેક્ટલી વિથ ધ સ્ટો, એમના જે સફેદ રંગની જે રૂવાટી હતી તે સંપૂર્ણપણે બરફીલા વાતાવરણ સાથે બંધ બેસતી અથવા તો મેચ થતી હતી. સઈડ અલીભાઈ એઝ વિઝ્યુઅલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, જાણે કે વિઝ્યુલાઇઝ એટલે કે અહીંયા આગળ દ્રષ્ટિકોણ થતો હોય તેવું, મતલબ કે જોઈ રહ્યા હોય તેવું. તેમ જસ્ટ ઇન ટુ ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, એની આંખ સામે જાણે ઘટના બની રહી હોય તેવી રીતે અલીભાઈ વર્ણન કરી રહ્યા હતા. વોટ વેર ધ કબ્સ ડુઈંગ? આસ્ક્ડ અર્જુન, ત્યારે અર્જુને પૂછ્યું કે તે બચ્ચા શું કરી રહ્યા હતા? દે વેર પ્લેઇંગ, અલીભાઈએ ત્યારે જવાબ આપ્યો કે દે વેર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા હતા. ઇચ વન ક્રાઉચડ ઇન ધ સ્નો એન્ડ રોલ્ડ ધેર લવલી ગ્રીન આઈઝ એટ ઇચ અધર, તે બંને એકબીજાની સામે સુંદર લીલા રંગની આંખો ઉલાળતા બરફ પર ગલોટિયા ખાઈ રહ્યા હતા અને એકબીજા પર કોટ મતલબ કે કૂદી રહ્યા હતા. ધેન વન વુડ જમ્પ ઓન અનધર, અને એકબીજા પર જમ્પ એટલે કે કૂદકો પણ મારી રહ્યા હતા. દે વુડ wrestle for a while growling softly, they would couch again and rest again, ત્યારે ધીમેથી they would couch again wrestle again, ત્યારે ધીમે ધીમે તે પણ ગલટિયા ખાવાનું કુસ્તી કરતા હતા. આવું અલીભાઈને એમ કે ગમતું હતું. વોચિંગ ધેમ ફન, તેઓના આનંદ કરતા જોયું. બટ આઈ વોઝ વરીડ ટુ, બીકોઝ, મને ત્યારે એક બીજી પણ ચિંતા થઈ ગઈ, કારણ કે ધ મધર લેપર્ડ could not be seen anywhere, કે એની જે માતા હતી અથવા તો જે માદા હિમડીપડા હતી તે ક્યાંય પણ દેખાતી નહોતી. ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ વેન શી ઇઝ વિચ કબ, અને આ જે માદા જે છે તે ઇઝ વેરી ફિરોશિયસ, ખૂબ જ ફિરોશિયસ એટલે હિંસક હોય છે. મતલબ હિંસક એટલે અહીંયા આગળ મારવાના અર્થની અંદર આપણને અર્થ આપેલો છે. ધ મધર ઇઝ વેરી ફિરોશિયસ વેન શી ઇઝ વિથ કબ્સ, કે જ્યારે એની સાથે બચ્ચા હોય છે ત્યારે તે ખૂબ જ હિંસક બની જતી હોય છે, ભયાનક બની જતી હોય છે. દેન વોટ હેપન? આસ્ક્ડ નીલમ, ત્યારે નીલમે ફરીથી પ્રશ્ન પૂછ્યો કે દેન વોટ હેપન, તો હવે એના પછી શું થયું? વેલ આઈ કીપ્ડ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી, હું મારા પેટના બળે ક્રાઉડ એટલે કે ઢસડાતો ધીમે ધીમે ત્યાં પડી રહ્યો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ, મને ચિંતા હતી, મને બીક હતી કે માદા ક્યોંક આસપાસ જ હશે. અરાઉન્ડ એટલે કે આસપાસ જ હોવું. આઈ સો વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન, ત્યારે મને એવું લાગતું હતું કે વિચિત્ર ઘટના જોઈ. કઈ ઘટના જોઈ? ઓલ ઓફ સડન, તરત જ તો એકાએક, અ હ્યુજ બ્લેક બિયર કેમ, એક મોટું વિશાળ બિયર રીંછ આવ્યું. કેમ ગ્રાઉલિંગ ફ્રોમ ધ ટ્રીઝ, વૃક્ષોમાંથી ઘોરકિયા કરતું પાછળથી નીકળ્યું. એન્ડ રશ્ડ ટુવર્ડ્સ ધ કબ્સ, અને એ બચ્ચાની પાછળ જઈને ઊભું રહી દીધું. નાવ આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કબ્સ, અને હવે મને બચ્ચાઓની વધારે ચિંતા થવા લાગી. ધેન મી, મારા કરતાં પણ, મતલબ કે હવે મને મારા જીવની કોઈ ચિંતા નથી, પરંતુ બચ્ચાનું ટેન્શન હતું એમને. વિધિન નો ટાઈમ, હવે મારી પાસે સમય પણ નહોતો. આઈ હર્ડ ડીફિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, અને મેં અચાનક પડવારમાં જ મારાથી થોડાક મીટર દૂર જ કાન ફાડી નાખે તેવી આક્રોશિક ડિફિનિંગ એટલે કે કાન ફાડી નાખે તેવી અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી, એક ગર્જના સાંભળી. ટુ માય હોરર, અને મને આના કારણે ડર લાગ્યો, મારા ભયના કારણે. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, અને આશ્ચર્યની વચ્ચે અ બિગ વ્હાઇટ કેટ, એક મોટી સફેદ હિમચિત્તાની માદા, મતલબ કે તે બચ્ચાની માદા, ધ મધર્સનો લેપર્ડ, એ માદા જે ચિત્તા જે છે તે અપિયર્ડ દેખાઈ. જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુઝ રોક, તરત જ એક મોટા પથ્થરો વચ્ચેથી એ કૂદી અને પેલા બચ્ચાની આસપાસ આવી જાય છે. કૌશ એક્સક્લેમ્ડ અર્જુન, ત્યારે અર્જુનને ઉદ્ગાર થયો કે કૌશ, અરે ભગવાન,
હાઉ હોરિફાઈંગ એડ નીલમ, ત્યારે નીલમ પણ એની સાથે બોલી ઉઠે છે કે હાઉ હોરિફાઈંગ, કેટલું ભયંકર હશે. કીપ ક્વાઇટ સીડ ધેર મધર ઇમ્પેટન્ટલી, વોટ હેપન ધેન, ત્યારે એની માતા જે છે તે મધર ઇમ્પેટન્ટલી એમને અધીરાઈપૂર્વક બોલી ઉઠે છે કે કીપ ક્વાઇટ, એમ કે ચૂપ રહો. વોટ હેપન ધેન, અને આના પછી એમ કે શું થયું. થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ, હું ભગવાનનો આભાર માનીશ કે આઈ વોઝ લકી, હું નસીબદાર હતો. ફોર હર આઈઝ વેર ફિક્સ્ડ ઓન હર કબ્સ, કે એની જે આંખો હતી એની માદા ચિત્તાની તે પોતાના બચ્ચા તરફ હતી. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી, તેને મને જોયો નહોતો. વિધિન મોમેન્ટ્સ, થોડીક ક્ષણો બાદ, ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કબ્સ, જે માદા ચિત્તા હતી તે પોતાના બચ્ચાને પ્રોટેક્ટ ધેમ, એમને બચાવવા માટે એમના પર કૂદીને આવી પડે છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સ્પ્રિંગ કરવું એટલે કે કૂદકો મારવો, કૂદકો મારી હવામાં કૂદકો મારીને પોતાના બચ્ચાને બચાવવા માટે એની પાસે આવી જાય છે. સે લેન્ડેડ સ્ટ્રીટ, અને સીધે સીધું ઉતરાણ કરે છે ઓન ધ બિયર, ફિયરલેસલી, અને એવું જોઈએ, અને જે છે રીંછ જે છે તે પોતાનું ફિયરલેસલી, ડરના કારણે, ધ બિયર લોસ્ટ ઇઝ બેલેન્સ, પોતાનું જે સંતુલન જે છે, બેલેન્સ જે છે તે લોસ્ટ, ગુમાવી બેસે છે. ધ વાયલન્ટ વાઇલ્ડ બેસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ શીપ, અને આવું જે બંને હિંસક બનેલા જે પ્રાણીઓ જે છે, વાઇલ્ડ એટલે કે હિંસક, અને વાઇલ્ડ એટલે જંગલી, પીટ્સ વેન્ટ રોલિંગ ડાઉન ટુ ધ શીપ, બર્ફીલા ઢાળ પરથી એકબીજાની સામે ગુલાટો, સ્નોલોફ ટ્રમ્બલિંગ ઓન ઈચ અધર, બંને એકબીજા સાથે લડવાની શરૂઆત કરી દે છે. અને ધુબાકો, ટ્રમ્બલિંગ ઓન ઈચ અધર, એકબીજાને પંજા વડે મારવાનો ટ્રાય કરે છે. ટીલ ધ લેન્ડેડ ઇન ધ નેરો વેલી, જ્યાં સુધી એ સોકડા વેલી એટલે કે પર્વતની અંદર અથવા તો પર્વતીય ખીણની અંદર ન પડી જાય. વિથ લાઉડ થર્ડ, મોટા અવાજ સાથે નહીં પડ્યા ત્યાં સુધી એકબીજાની સાથે ગબડતા રહ્યા. I craned my neck and so did the two frightened cubs, અને મેં પેલા બે ડરી ગયેલા બચ્ચાઓને જોવા માટે ક્રેન્ડ માય નેક, મારી જે ડોક જે છે, ક્રેન્ડ એટલે અહીંયા આગળ ક્રેનનો મતલબ થશે બતકની જેમ પોતાની જે ડોક જે છે તે લોબી કરે છે. શું જોવા માટે? પેલા ફ્રાઇટેડ કબ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળના ભાગની ચર્ચા આપણે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. થેન્ક યુ.